26 જુલાઈ એટલે કે કારગિલ દિવસ અને આ દિવસની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે કેપ્ટન જયદેવ જોશી કે જે એક્સ આર્મી ઓફિસર છે. વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર ઘણી બધી ઘટનાઓ બની હોય અને પરાક્રમની ગાથાઓ લખાણી હોય એ થયા પછી કઈ રીતે કારગિલની પહાડીઓ ઉપર ઘૂસણખોરી કરીને આવેલા પાકિસ્તાનીઓ સૈનિકો, આતંકવાદીઓ, ફોરેનર મર્સિનરીઝ એ બધાને ધકેલ્યા. અમુક ભાગ એવો ભાગ પણ હતો કે જ્યાં બરફ પડતો હોય, અમુક ભાગ એવો પણ હતો જે કમ્પ્લીટલી ડ્રાય હોય અને આ બંને જગ્યાઓએ ક્યારેય પણ પોતાની જાતને છુપાવવા માટે એક ઝાડ પણ ના હોય, ઝાડી ઝાંખરા ના હોય, એટલે કે કવર ના મળે અને બહુ જ મોટી ઊંચાઈ ઉપર બેસેલો દુશ્મન આપણને જોઈ શકે. લગભગ જ્યારે વિજય મળવાનો હતો એની આસપાસ જ કેપ્ટન વિક્રમ બત્રા, જે બહુ જાણીતા છે, મૂવીઝ દ્વારા લોકો એમને ઘરે ઘરે ઓળખીતા થયા છે, પરમવીર ચક્ર વિજેતા, હવે તો એ પણ રિટાયર થઈ ગયા, યોગેન્દ્ર યાદવ, જે આટલી બધી ગોળીઓ ખાધા પછી પણ જીવિત રહ્યા, રાઇફલમેન સંજય કુમાર એ સમયના, એમણે તો લડાઈના છેલ્લા દિવસ સુધી લગભગ આ લોહિયાળ લડાઈ લડી અને 10 દિવસ જે છેલ્લા હતા એ આપણે એન્શ્યોર કર્યું કે કારગિલ, બટાલેક, દ્રાસ એ બધા વિસ્તારમાંથી એક પણ પાકિસ્તાની બચવો ન જોઈએ. એ એન્શ્યોર કર્યા પછી 26મીએ આપણે પ્રોક્લેમ કર્યું કે હવે અમારી જમીન ઉપર એક પણ આતંકી, એક પણ પાકિસ્તાની છે નહીં. બોફોર્સે વિશ્વના ઇતિહાસમાં, વિશ્વ યુદ્ધના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ ફાયરિંગ એટલે કે હાઈએસ્ટ એની રેન્જ અને ઊંચાઈ ઉપર ડિરેક્ટલી સામે દુશ્મન ચોટી પર દેખાતો હોય એના ઉપર ફાયર કર્યું, એવું વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. કપરામાં કપરી સ્થિતિને યુવાનો માત્ર ચેલેન્જ કરી શકે, આ સેન્સ જો 26 જુલાઈ આપે તો ધીસ કુડ બી ધ બિગેસ્ટ મેસેજ ફોર ઓલ ધ યુથ ઓફ ધ કારગિલ વિજય દિવસ. જુલાઈ એટલે કે કારગિલ દિવસ અને આ દિવસની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે કેપ્ટન જયદેવ જોશી કે જે એક્સ આર્મી ઓફિસર છે. અને જયદેવ સર, કારગિલ દિવસને તમે કઈ રીતે જોવો છો અને શું ઘટના બની હતી? જી, ફર્સ્ટલી તો થેન્ક યુ સો મચ કે અવર રાજકોટના પ્લેટફોર્મ પરથી આપ હેમાંગ આ સરસ મજાનો કાર્યક્રમ કરીને આપણા સૌ દર્શકોને આના વિશે માહિતગાર કરો છો. કારગિલ વિજય દિવસ કારગિલની ચોટીઓ ઉપર જે બુલંદી સાથે વિશ્વના ઇતિહાસમાં, આપણે પછીના ચોક્કસપણે પોડકાસ્ટમાં એની વાત કરશું, વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર ઘણી બધી ઘટનાઓ બની હોય અને પરાક્રમની ગાથાઓ લખાણી હોય એ થયા પછી કઈ રીતે કારગિલની પહાડીઓ ઉપર ઘૂસણખોરી કરીને આવેલા પાકિસ્તાનીઓ સૈનિકો, આતંકવાદીઓ, ફોરેનર મર્સિનરીઝ એ બધાને ધકેલ્યા અને આ બધું કરતાં કરતાં લાઇન ઓફ કંટ્રોલની સાતત્યતા આપણે જાળવતા રહ્યા. એ જે પરાક્રમની ગાથા અને પરાક્રમને સેલિબ્રેટ કરવાનો દિવસ એ કારગિલ વિજય દિવસ છે. તો આજના દિવસે એ યુદ્ધમાં શહીદ દરેક સૈનિકોને સલામ કરતાં કરતાં, તેના પરિવારો સાથે આપણી સાંત્વના શેર કરતાં કરતાં અને દરેક રાષ્ટ્રવાસીના દેશવાસીને આમાંથી ઇન્સ્પિરેશન લેવી, એ સંદેશ આજના દિવસનો હોઈ શકે. એને આપણે મૂવીઝ જોયા છે ને બધી વસ્તુઓ થઈ છે, પણ ખરેખર એ દિવસ અથવા તો એ યુદ્ધમાં કેટલી ટફ સિચ્યુએશન થઈ હશે અને શું મુશ્કેલીઓ પડી હશે આપણા સોલ્જર્સના? જી, એમાં બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. કારગિલ એ જગ્યા ઉપરની લડાઈ, એ લડાઈ એટલી બધી અઘરી હતી અને શું મુશ્કેલીઓ પડી હશે તો રેરિફાઈડ એટમોસ્ફિયર જેને આપણે કહીએ, જ્યાં ઓક્સિજનની માત્રા હવામાં ઓછી થઈ જાય, એટલી ઊંચી પહાડીઓ, અમુક ભાગ એવો ભાગ પણ હતો કે જ્યાં બરફ પડતો હોય, અમુક ભાગ એવો પણ હતો જે કમ્પ્લીટલી ડ્રાય હોય અને આ બંને જગ્યાઓએ ક્યારેય પણ પોતાની જાતને છુપાવવા માટે એક ઝાડ પણ ના હોય, ઝાડી ઝાંખરા ના હોય, એટલે કે કવર ના મળે અને બહુ જ મોટી ઊંચાઈ ઉપર બેસેલો દુશ્મન આપણને જોઈ શકે છે. આપણે ચડીએ તો એની નજર નીચે ચડીએ. આ બધી તકલીફો હતી. વધારામાં એક અલિખિત કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એ હતો કે બરફબારીના શિયાળાના આ 4-5 મહિનામાં બંને દેશોના સૈનિકો પોતાની પોસ્ટથી નીચે ઉતરી જતા હતા. પાકિસ્તાન આનું ઉલ્લંઘન કરે છે, ત્યાં બેસી જાય છે અને જે આપણા બંકર્સ હતા, આપણા સંઘર્ષ હતા, આપણી ચોકીઓ હતી, એની આજુબાજુમાં કબજો તો કરે જ છે, પણ એની આજુબાજુમાં સિમેન્ટની
બોરીઓ ગોઠવી દે છે. ઓકે. એ શું કામે થાય છે ને એ ચાલાકી શું હતી? બરફ પડે, વરસાદ આવે, એ સિમેન્ટ ત્યાં મજબૂત થઈ ગયો. યસ. અને એટલે આપણે જ્યારે નીચેથી ઉપર ફાયર કરીએ તો એ લોકો એવા મજબૂત ફોર્ટિફાઈડ એરિયામાં હતા કે એમના સુધી પહોંચવું અઘરું હતું. અને છેલ્લી અને મોટી જે સૌથી મોટી મુસીબત હતી એ હતી કે ઘૂસણખોરીને પરખવી, પકડવી, એમાં થોડો સમય ગયો. અને એ લોકો માટે રૂલ્સ કોઈ નહોતા. જ્યારે આપણે સૈનિકોની જેમ લડ્યા છીએ, આપણે એમના મૃત સૈનિકોને પણ પ્રોપર ધર્મની વિધિ કરતા કરતા આપણા ઇન્ડિયન આર્મીના મૌલવીઓ દ્વારા એમની અંતિમ ક્રિયા કરતા કરતા લાઇન ઓફ કંટ્રોલ અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીને સાચવતા લડાઈ લડ્યા. તો આ બધા ચેલેન્જીસ આપણી સામે વધારે હતા. લાઈક એ લોકો બેટર પોઝિશનમાં હતા અને આપણા માટે તો ખુલ્લી છાતીએ બાજવા જેવી જ વાત હતી એમ. પરફેક્ટલી, યસ, યુ આર એક્ઝેક્ટલી રાઈટ. અને આ જે લડાઈ છે એ કેટલા દિવસો ચાલી હશે? લગભગ પહેલી વાર ડિરેક્ટ થાય છે 3જી 4થી મે આસપાસ. તો મેના 27 દિવસ અને પછી જૂન અને જુલાઈ. યસ, કહી શકાય કે જુલાઈના 13-14 જુલાઈની આસપાસ આપણે છેલ્લું એવું ઓપરેશન આપણે લડી ચૂક્યા હતા. જે છેલ્લી રાત હતી એની આસપાસ પણ ઘણી શહીદીની કથાઓ છે. લગભગ જ્યારે વિજય મળવાનો હતો એની આસપાસ જ કેપ્ટન વિક્રમ બત્રા, જે બહુ જાણીતા છે, મૂવીઝ દ્વારા લોકો એમને ઘરે ઘરે ઓળખીતા થયા છે, પરમવીર ચક્ર વિજેતા, હવે તો એ પણ રિટાયર થઈ ગયા, યોગેન્દ્ર યાદવ, જે આટલી બધી ગોળીઓ ખાધા પછી પણ જીવિત રહ્યા, રાઇફલમેન સંજય કુમાર એ સમયના, એમણે તો લડાઈના છેલ્લા દિવસ સુધી લગભગ આ લોહિયાળ લડાઈ લડી. અને 10 દિવસ જે છેલ્લા હતા એ આપણે એન્શ્યોર કર્યું કે કારગિલ, બટાલેક, દ્રાસ, એ બધા વિસ્તારમાંથી એક પણ પાકિસ્તાની બચવો ન જોઈએ. એ એન્શ્યોર કર્યા પછી 26મીએ આપણે પ્રોક્લેમ કર્યું કે હવે અમારી જમીન ઉપર એક પણ આતંકી, એક પણ પાકિસ્તાની છે નહીં. એટલે 26 ફાઇનલી વી અનાઉન્સ્ડ ઇટ. ઓકે. તો આ સમયગાળા, અત્યારે તો તમે એક્સ આર્મી પર્સન છો, સો એ સમયગાળા દરમિયાન તમારી શું ડ્યુટીઝ હતી અથવા તો તમારી શું રિસ્પોન્સિબિલિટીઝ હતી? હેમાંગ, બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે કે આપના માધ્યમથી આપણે આ વાત કરીએ કે આ 99માં બન્યું બધું. ક્રિકેટ વર્લ્ડ કપ ત્યારે ચાલુ હતો. રાઈટ. ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હતો. ભારત પાકિસ્તાનના મેચ હતા. ભારતમાં ક્રિકેટ એક રિલિજિયન રીતે મનાતું હોય છે અને વર્લ્ડ કપમાં એ સમયે ભારત પાકિસ્તાન ક્લાશિસ ઓછી થતી હતી. સચિન તેંડુલકર દુઃખદ રીતે એમના પિતાનું અવસાન થાય છે, પાછા જાય છે, આવે છે અને ભારત પાકિસ્તાનની લડાઈ. તો એ ક્રિકેટની લડાઈ અલગ હતી, પણ આ લડાઈ જે ચાલતી હતી એ બોર્ડર ઉપર હતી. બોર્ડર ઉપર જ્યારે લડાઈ ચાલતી હતી ત્યારે કેટલી બધી યુનિટ્સના લોકોએ પોતાના સૈનિકોને ત્યાં મોકલી દેવાના થયા અચાનક જ. જે ટ્રેનિંગ એકેડમીઝ હતી એમાં કોર્સિસને ટ્રંકેટ કરવામાં આવ્યા. ક્યાંક જ્યાં 1.5 વર્ષનો કોર્સ હોય તો એ પ્રોપર 1 વર્ષને 6 મહિનાની બદલે 11 મહિનાનો કરીને એમને વહેલા મોકલી દેવામાં આવ્યા. અમે કેમ્પ્સમાં હતા. એનસીસી કેમ્પ હતો. એ એનસીસી કેમ્પમાં પણ, બીકોઝ એનસીસી ઇઝ ટેકન એઝ અ રિયલ ફીડર ઓર્ગેનાઇઝેશન ટુ ધી આર્મ ફોર્સીસ, અમે લોકો તૈયાર હતા. અને એ સમયે આ એક વાત કહીશ અને એનાથી જે અમને એક ઇન્સ્પિરેશનલ જે એક બૂસ્ટ મળ્યું, અંગ્રેજીમાં એક શબ્દ છે જેગરનોટ. એ જેગરનોટ શબ્દ આવે છે આપણા જગન્નાથપુરીજીની યાત્રામાં જે રથ વપરાય છે એનાથી. એ રથ જ્યારે ચાલે ત્યારે કેટલાય લોકો ચલાવે અને એની નીચે આવી જવું એ પણ જાણે પુણ્યશાળી કહેવાય. તો આવી રીતે જેગરનોટ એ અંગ્રેજી ભાષાએ, અંગ્રેજોએ એનું પોતાનામાં એડોપ્ટ કરીને એ રીતે લીધો છે કે બધા વિરોધીઓને કચડતા કચડતા આગળ જે વિજય રથ જાય, એ જે યુદ્ધ છે એ યુદ્ધ તમારે લડવાનું છે ને તમારે આ કરવું છે. આ સેન્સ આપવા માટે અમારા આ ટ્રેનિંગ કેમ્પમાં સાંજે અમારા કમાન્ડિંગ ઓફિસર અમને આ શબ્દ આપે છે કે જેગરનોટ શબ્દનો અર્થ કોણ ગોતી આવશે. કેમ્પમાં તો અમે ત્યાં અંદર રહેતા હોય, છુપાઈને બહાર ભાગવાની ઈચ્છા થતી હોય, યુવાનો હોય એટલે. તો યસ, એક એસ્કેપની રીતે જ અમે ભાગીએ છીએ. અને આ વખતે કંઈ ચા પીવા માટે, નાસ્તો કરવા માટે, હરવા ફરવા કે ભાગીને લેટ નાઇટ શો, મૂવી જોવા માટે નહીં. અમે એસટીડીપીસીઓ ગોત્યો. કેટલાય અમે લોકોએ આવું કર્યું, પોતપોતાની ઘરે વાત કરી, જેગરનોટ શબ્દનો અર્થ જાણ્યો. નેક્સ્ટ ડે પીટીમાં અમારા કમાન્ડિંગ ઓફિસરને કીધું. એ શબ્દ જાણવું એ કેવું એ નહોતું, બટ વી ઓલ વેર રેરિંગ ટુ ગો. કે અમને આ એનસીસીની વર્દી કે પછી જે ટ્રેનિંગ એકેડમીઝની વર્દી હોય એમાંથી બહાર નીકળીને સરહદ પર જવું છે. આ ભાવના અમારા લોકોમાં ત્યારે હતી. તો એ બનાવ જે છે એનું અત્યારે કેટલું રિલેવન્સ છે કે ખાલી 26 જુલાઈ આપણે એને
યાદ કરીએ એટલું જ છે કે એનું અત્યારે રિલેવન્સ શું છે? ઇફ આઈ બી વેરી બ્લન્ટ હેમાંગજી, તો 26 જુલાઈનું રેલેવન્સ તો હજી દૂરની વાત છે. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટનું રેલેવન્સ પણ કેટલાય લોકો માટે અમુક ડીપી, અમુક સેલ્ફી, અમુક ઇવેન્ટ કરવા માત્ર રહી ગયું છે. પણ આવી રીતે મિનિંગફુલ ચર્ચા થાય, તમારા જેવા પ્લેટફોર્મ પર ચર્ચા થાય અને એમાં આપણે લેસન્સ, કારગિલની આખી લડાઈએ ભારતીય સૈન્યને અને ભારતીય સરકારને પણ ઘણા લેસન શીખવ્યા. જેમાંનું એક હતું કે આર્મી, નેવી, એરફોર્સ ત્રણેયમાંથી એકીકૃત કમાન્ડ એક બને અને એમાંથી એક વડા હોય અને એ વડાની પોસ્ટ કેવી, જે અત્યારે CDS છે, ચીફ ઓફ ડિફેન્સ સર્વિસીસ, એ જે CDSની જે પોસ્ટ છે એ CDSની પોસ્ટ હોવી જોઈએ અને એમાં કેટલાય રિકમેન્ડેશન્સ કારગિલ કમિટીએ આપ્યા હતા. તો આ સૈન્ય અને સરકારે શીખ્યું. આપણે યુવાનોએ શું શીખવાનું છે? એ જો રેલેવન્સ કે 19-20 વર્ષની ઉંમરના લોકો, સૌથી વધારે નાની વયના યુવાનોએ શહીદી આપી હતી. એમાં નાની ઉંમરના લોકો પણ હશે જ ને? વધારે હતા. ઇનફેક્ટ બાકીની લડાઈ કરતા એ જો કમ્પેરિઝન જોવો તો એ વધારે હતા. અગાઉ આપે કીધું એમ મુશ્કેલીઓની સામે લડવું એ બીજી એક મોટી ચેલેન્જ હતી. ત્રીજી મોટી ચેલેન્જ હતી કે જેણે આપણા દેશ ઉપર, આર્ટલરી ઉપર, એ ખરીદી ઉપર અને જે તોપની આપણે વાત કરીએ, બોફોર્સ તોપ, એની ઉપર જે કલંકનું ટીલું હતું એ ભૂસી નાખ્યું. શું કે કોન્ટ્રોવર્સી ઓર નો કોન્ટ્રોવર્સી, બોફોર્સ ઇઝ અ ગુડ ગન. બોફોર્સે વિશ્વના ઇતિહાસમાં, વિશ્વ યુદ્ધના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ ફાયરિંગ, એટલે કે હાઈએસ્ટ એની રેન્જ અને ઊંચાઈ ઉપર ડિરેક્ટલી સામે દુશ્મન ચોટી પર દેખાતો એના ઉપર ફાયર કર્યું, એવું વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. અને એક સાવ હળવી સારી વાત કહીને આપણે આ પ્રશ્ન પૂરો કરીએ કે, અને LOC ફિલ્મ બહુ સારું છે, એમાં કોડવર્ડ્સ કેટલાય હોય, કારણ કે અમે જે રેડિયો ટેલિફોનીમાં વાત કરીએ એમાં એમ કહે છે કે મેરી હીર કો ભેજ દો. જે આર્ટિલરી ઓફિસર છે વાયરલેસ પર કહે છે મેરી હીર કો ભેજ દો. એ હીર રાંઝાવાડી હીર કુડ બી ધ થોટ, પણ એ હીર છે HEER, હાઈ એક્સપ્લોઝિવ એક્સટેન્ડેડ રેન્જ. એટલે એ બોફોર્સ ગન જે 35-40 કિલોમીટર ફાયર કરે, ઓછા પાતળા એવા એ રેરિફાઈડ એટમોસ્ફિયર હવાનામાં એને એક્સટેન્ડેડ રેન્જમાં હાઈ એક્સપ્લોઝિવ સાથે મજબૂત બંકરોમાં જો ફોડાણું હોય તો એ પહેલી વાર થયું હતું. તો આ પ્રકારના લર્નિંગ્સ આજના યુવાનો ઘણું બધું કરે છે, જે ચેલેન્જ કરે છે એઆઈના માધ્યમથી, બીજા કેટલાયના માધ્યમથી. કપરામાં કપરી સ્થિતિને યુવાનો માત્ર ચેલેન્જ કરી શકે, આ સેન્સ જો 26 જુલાઈ આપે તો ધીસ કુડ બી ધ બિગેસ્ટ મેસેજ ફોર ઓલ ધ યુથ ઓફ ધ કારગિલ વિજય દિવસ. યસ. સો એ ફાઇટમાં કદાચ કોઈ પણ વ્યક્તિ લડવા ગયા હોય, ના ગયા હોય, પણ એ માઇન્ડસેટ બધા લોકોની અંદર ડેવલપ કરવાની વાત છે. તો તમારી આખી જે કારકિર્દી હતી એમાં કોઈ પણ વાર તમારું ત્યાં પોસ્ટિંગ થયેલું? જી, એક્ઝેક્ટલી કારગિલ નહીં, પણ કારગિલથી થોડું નીચે, આમ વેસ્ટ અને સાઉથ નીચે રજૌરી કરીને એક એરિયા છે, ઘણો જાણીતો છે અને એમ કહેવાય છે કે ઇટ્સ એન હોટબેડ ઓફ ટેરરિઝમ. એ રજૌરી અને રજૌરીની આસપાસની જે LOC છે ત્યાં મારું પોસ્ટિંગ હતું. એ વર્ષ 2010 આસપાસની વાત છે, એટલે કે કારગિલ થયાને ઘણા વર્ષો વીતી ગયા હતા. એ 10 વર્ષમાં ઘણું ડેવલપમેન્ટ થયું, ઘણા સારા વેપન્સ આવ્યા, ઘણી સરસ રીતે આપણે ત્યાં લડાઈ લડતા થયા, એન્ડ મોર દેન દેટ એ માઇન્ડસેટ સેનામાં પણ આવ્યો. કારણ કે 71 પછી આપ જોવો હેમાંગજી, કોઈ મોટી આમને સામની લડાઈ થઈ નહોતી. 71 થી 99 એટલે લગભગ 30 વર્ષ જેટલો આ ગાળો, 28-30 વર્ષ જેટલો ગાળો, એમાં આવી જ્વલંત વિજય મેળવી અને એના કારણે જે માઇન્ડસેટ પણ જે બદલ્યું, દેટ વોઝ અ સાઇટ ટુ વોચ. તો ત્યાં તમારું પોસ્ટિંગ હતું, તો ત્યાં તમારું માઇન્ડસેટ કેવું હતું? એઝ ઇન તમને આમ એવું ફીલ થતું કે ભાઈ હવે મને જો મોકો મળશે તો હું દેશ માટે કંઈક કરી છૂટીશ? જી ચોક્કસપણે. અમને તો દરેકને એવું થતું જ હોય છે અને ત્યાં માત્ર અમને નહીં, અમારા ફેમિલીઝ પણ એ વાતને ત્યાં જઈને જ એનું ગૌરવ ફીલ કરતા હોય છે કે આવી સરસ મજાની જન્નત જેવી, સ્વર્ગ જેવી જગ્યા, ત્યાંના લોકો સારા છે, એમના મનમાં જે વિષ ઘોળવામાં આવ્યું છે એને દૂર કરીએ, સરસ રીતે રહીએ. અને એનું જે ઉદ્ભવ સ્થાન છે એ છે આ વૈમનસ્ય, એ ફિલિંગ ત્યાંના કેટલાય લોકોમાં કે ઇન્ડિયન્સ અલગ છે, અમે ઇન્ડિયન નથી, એ દૂર કરવી. અને એ દૂર કરવા માટે ઇન્ડિયન આર્મી ત્યાં હોસ્પિટલ, સ્વરોજગારના કામો, સ્કૂલો ચલાવે છે, એ ઓપરેશન સદભાવનાના અંતર્ગત. તો એ કરતાં કરતાં યસ, દુશ્મનને ખતમ કરવાનું મન તો થાય જ, પણ જે ઓપરેશન સદભાવનામાં અમે કરીએ ટુ વિન ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ,
લોકોના મન અને હૃદય જીતવાનું કામ એ કરવાની ઈચ્છા વધુ લાગે, કારણ કે એ કાશ્મીરી પણ આપણો જ કાશ્મીરી છે. યસ. સો કારગિલ દિવસ નિમિત્તે અને સોલ્જર્સ જે શહીદ થયા છે એમની યાદમાં તમે લોકોને શું કહેવા માંગશો લાસ્ટલી? હું માત્ર એ જ કહીશ કે આપણે આપણા દરેક કામમાં એ યાદ રાખીએ કે સ્વદેશીનો વિચાર રાખીએ, કારણ કે એ દેશ કે જેના માટે આ સૈનિકો શહીદ થયા એ જ્યારે સ્વર્ગમાંથી આપણી સામે જોતા હશે તો આપણે કેટલા ભારતીય છીએ એ આપને માપતા હશે. કેવા લોકો માટે એમણે જીવ આપ્યો એ લોકો જોતા હશે. જ્યાં ક્યાંયથી પણ સિંગની ગાડી નીકળે, કોઈ વર્દીમાં વ્યક્તિ નીકળે, એને આપણે સેલ્યુટ કરીએ, એના માટે માન રાખીએ. અને સૈન્યમાં જે 2-3 વસ્તુઓ વખણાઈ છે એનું આપણે કામ કરીએ. ફિઝિકલી ફિટ રહીએ, મેન્ટલી અલર્ટ રહીએ, રાષ્ટ્રીયતાને વરેલા રહીએ અને કોઈ પણ વિખવાદથી દૂર રહીએ, કન્સ્ટ્રક્ટિવ વાતો કરીએ. આ જો આપણે કરીએ તો ખરા અર્થમાં આપણે શ્રદ્ધાંજલિ અને સલામી આપી કહેવાશે આ શહીદ સૈનિકો અને એના પરિવારોને. જી. અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે ભાઈ કોપ્સ છે અથવા તો આર્મી પર્સન્સ છે ને XYZ રીઝનથી જ્યારે પબ્લિક ડિસરિસ્પેક્ટ કરે છે, મજાક કરે છે અથવા તો કાંઈ પણ વસ્તુ કરે છે ત્યારે કેવું ફીલ થાય અને એ સોલ્જર્સના માઇન્ડસેટથી એ વસ્તુ કઈ રીતે હોય? બહુ ફિલોસોફિકલ હશે જો હું એમ કહું કે અમને ફેર નથી પડતો, પણ યસ, ક્યાંક ને ક્યાંક દરેક ભારતીય આર્મ્ડ ફોર્સિસના વ્યક્તિએ, સૈનિકે જોયેલું છે, જાણેલું છે, સમજેલું છે કે એક મોટો ડિસજોઇન્ટ છે. રાષ્ટ્રીયતાનું રૂપાંતરણ જે આપણે સામાજિક જીવનમાં કરીએ છીએ એમાં ઘણા સુધારની જરૂર છે. તો એ સૈનિકના જીવનમાં પણ અને સૈનિકની નજરમાં પણ સારા બનવા માટે આપણે શું કરીએ? વર્દી કદાચ ના પહેરીએ, પણ કેન વી બિકમ ધ આઈઝ એન્ડ ઇયર્સ ઓફ ધ આર્મ્ડ ફોર્સિસ? કેન વી બિકમ ધ આઈઝ, ઇયર્સ એન્ડ ફોર્સ મલ્ટીપ્લાયર્સ ઓફ ધી પોલીસ ફોર્સિસ, ઇન્ટેલિજન્સ એજન્સીસ? આપણા ઘરની આસપાસ કંઈ થતું હોય, સોશિયલ મીડિયામાં કંઈ થતું હોય, ડાર્ક વેબમાં કંઈ થતું હોય, માઇક્રો બ્લોગિંગ સાઇટ્સમાં કંઈ થતું હોય જે દેશ વિરોધનું હોય, એ પણ જો કરશું તો જે આ ગેપ છે જે સૈનિક ફીલ કરતો હોય એ ગેપને પૂર્યો કહેવાશે ને આપણે લોકો વિધાઉટ યુનિફોર્મ પણ દેશના સોલ્જર્સ છીએ એ ગેપને આપણે પૂર્યો કહેવાય. રાઈટ. સો આ દિવસ નિમિત્તે જે રીતે વાત થઈ એ પ્રમાણે કે ભાઈ આપણે કદાચ ત્યાં હતા કે નહોતા પણ હવે એ માઇન્ડસેટ આપણે લોકોએ કેરી કરવાનું છે અને એકબીજાની સાથે રહીને આગળ વધવાનું છે. લાઈક એ લોકો આપણી હેલ્પ કરે, આપણે એની હેલ્પ કરવાની છે. એવી રીતે આગળ વધવાનું છે. જય હિન્દ.